મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. બગદાણાની બબાલમાં 8 આરોપીઓને ઝડપ્યા બાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને આગળની કાર્યવાહી વધી. બીજી તરફ આ આખા મામલાને રાજકીય રંગ આપવાના પ્રયાસ થતા હોય, શક્તિ પ્રદર્શનના પ્રયાસ થતા હોય એવું લાગી રહ્યું છે. આપણા દેશમાં ને આપણા રાજ્યમાં કોઈ વિષય પર રાજનીતિ ન થાય તો એ નવાઈની વાત કહેવાય, કોઈ વિષય સામાજિક ન બની જાય તો એ નવાઈની વાત કહેવાય. વારે વારે ચોખવટ કરવી પડે કે આ કોઈ સામાજિક લડાઈ નથી, આ કોઈ વ્યક્તિગત મામલો છે, એક વ્યક્તિને ન્યાય અપાવવાની વાત છે. આ કોઈ સમાજ વચ્ચે ફાટા પાડવાની અથવા તો સમાજને સામસામે કરી દેવાની કોઈ વાત નથી, પરંતુ કેટલાક એવા લોકો પણ હોય છે જે આખા એ મુદ્દાને ડાયવર્ટ કરવામાં હંમેશા આગળ પડતા રહે છે. પરંતુ આજના વિડીયોથી એ સમજવાનો પ્રયાસ કરવો છે કે હકીકતમાં આ કેસમાં થઈ શું રહ્યું છે, થવું શું જોઈતું હતું અથવા તો થવું શું જોઈએ. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલા તો એ ચોખવટ કરી દઈએ અને આપ સૌને ખબર છે કે આ કોઈ સામાજિક લડાઈ નથી, આ બે સમાજ વચ્ચેનો કોઈ વિગ્રહ નથી. આ એક વ્યક્તિ પર થયેલા હુમલા બાદ એ વ્યક્તિને ન્યાય અપાવવા માટેનો પ્રયાસ છે. એ વ્યક્તિએ લગાવેલા આરોપ એટલે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ પર લગાવેલા આરોપને કેટલા સાચા છે એની તપાસ ઊંડાણ સુધી થાય એની માટેના આ પ્રયાસ છે, ન કે કોઈ સમાજની લડાઈ છે. પરંતુ આખા કેસની શરૂઆતથી જુઓ ને ત્યારબાદ વચ્ચે છેલ્લા 24 કલાક 48 કલાકમાં જે થયું, આખો મુદ્દો ડાયવર્ટ થઈ ગયો, આખો મુદ્દો કંઈક અલગ જ દિશામાં દોડવા લાગ્યો. અને આપ પણ મારી વાત જ્યારે સાંભળશો ત્યારે સમજી જશો કે કદાચ આ વાત સાચી છે. જ્યારે નવનીતભાઈ પર હુમલો થયો અને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા એ બાદ બધાને લાગતું હતું કે જે એમને આરોપ લગાવ્યા છે આરોપમાં તથ્ય કંઈ છે નહીં, કારણ કે ડીવાયએસપી ઝાલાએ નિવેદન આપ્યું કે આમાં બુટલેગર અને રેતી ખનન સાથે જોડાયેલા આરોપીઓ છે. પરંતુ એ દિવસે રાત્રે અને બીજા દિવસે સવારે ત્યાં પહોંચ્યા હીરાભાઈ સોલંકી. હીરાભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, કોળી સમાજના એક મોટા આગેવાન છે. હીરાભાઈ સોલંકી મહુવા પહોંચે એ પહેલાં ઓનલાઈન પોસ્ટ વાયરલ થઈ અને લોકોને જોડાવા માટે, સાથે હાજર રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું. અને જ્યાં 300-400 કોળી આગેવાનથી કામ થઈ શકતું હતું અથવા તો નવનીતભાઈને ન્યાય માટેની જે આગ્રહ છે અથવા તો સાંભળવાના હતા એ શક્ય હતું, ત્યાં 4,000 થી 5,000 લોકો એકત્ર થઈ ગયા. ત્યાં સુધી બધું જ બરોબર હતું. જ્યારે હીરાભાઈ સોલંકીએ નવનીતભાઈને આશ્વાસન આપ્યું, પરસોત્તમભાઈ સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત કરાવી અને એટલી ઝડપી કાર્યવાહી શરૂ થઈ ગઈ કે જેની અપેક્ષા કદાચ બીજા કોઈએ કરી ન હોય. ઝડપી કાર્યવાહી એટલા માટે કહું છું કે બગદાણા પોલીસ સ્ટેશનના પીઆઈની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી. એક બીજા અધિકારી એટલે કે મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ સાહેબને જવાબદારી સોંપી દેવામાં આવી. ગાંધીનગર સુધી આ મામલો પહોંચી ગયો, વાત પહોંચી ગઈ. હીરાભાઈ સોલંકીએ ધારાસભ્યોને સાથે રાખી સોમવારે ગાંધીનગર જવાની વાત કરી દીધી અને ત્યાં લગભગ લાગી રહ્યું હતું કે આ કેસમાં જે સામાજિક દ્રષ્ટિકોણથી જે કરવાનું હતું એ બધું જ હીરા સોલંકીએ આવીને કરી દીધું છે. પરંતુ પછી શરૂ થયો રાજકીય ખેલ. એ રાજકીય ખેલ જેમાં એ જરૂરી હતું કે પહેલાં કોણ પહોંચી જાય, ત્યાં જઈને ફોટો કોણ પડાવી લે અને ત્યાં જો ન ગયા તો આપણો સમાજ આપણા માટે શું વિચારશે, એનો રાજકીય ખેલ. હીરાભાઈ સોલંકી કોળી આગેવાન તરીકે ત્યાં આવ્યા, લોકોને સાંભળ્યા, લોકોને માઇક પર આશ્વાસન આપ્યું કે ચિંતા ન કરતા, આ આખા કેસમાં સત્ય જે છે એ સામે લાવીને રહીશું. અને હીરાભાઈ સોલંકીએ વારંવાર કીધું કે કોઈ સમાજ અસામાજિક નથી હોતો, સમાજમાં એક વ્યક્તિ હોય છે, કોઈક વ્યક્તિ હોય છે જે અસામાજિક હોય છે. એમણે વારંવાર કહ્યું કે આ કોઈ સામાજિક લડાઈ નથી. પરંતુ પછીથી આગેવાનો ફોટા પડાવવા એક બાદ એક નવનીતભાઈને મળવા પહોંચ્યા અને ત્યાંથી શરૂ થયો રાજકીય રંગ અને ત્યાંથી શરૂ થયું શક્તિ પ્રદર્શન, જે જરૂરી નહોતું. નવનીતભાઈએ હીરાભાઈ સોલંકીને મળ્યા બાદ એ બધી જ વાત કરી દીધી હતી અને બધી જ કાર્યવાહીની વાત થઈ ગઈ હતી, કારણ કે હીરા સોલંકી સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય છે. પરંતુ કોંગ્રેસને થયું કે આપણે બાકી રહી જઈશું, એટલે કોંગ્રેસના ધારાસભ્ય પણ ગયા. આજે વિમલ ચુડાસમા પણ ગયા હતા. બાકી રહી જતું હતું તો કોળી સમાજના આગેવાનોનું એમ થયું કે હીરાભાઈ જઈ આવ્યા છીએ, આપણે ખરાબ લાગીશું, તો કેન્દ્રીય મંત્રી એટલે કે નીમુબેન બાંભણિયા પણ મળી આવ્યા. આવતીકાલે હજુ એક ધારાસભ્ય, હજુ એક નેતા મળવા જવાના છે. કોઈ સમાજના નેતા તરીકે મળવા જાય એમાં વાંધો નથી, પરંતુ વાંધો ત્યારે આવે કે તમે બધી જ ઘટનાને સરખી આંકતા નથી. શું કોળી સમાજના યુવાનો પર વીંછિયામાં અન્યાય નહોતો થયો? ત્યારે કેટલા ધારાસભ્યો બોલ્યા હતા, ત્યારે હીરા સોલંકી જરૂર બોલ્યા હતા.
રહીને થોડા સમય પછી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ બોલ્યા હતા. અને એ સમયે ગુજરાત તક એટલે કે અમે કોળી ધારાસભ્યોને પૂછ્યું પણ હતું, અમે સવાલ પણ ઉઠાવ્યા હતા, તેમ છતાં આ રાજ્યના કેટલાય કોળી સમાજના ધારાસભ્યો મૌન હતા. બોટાદમાં કડદા કાંડમાં ભોગ બનનાર ખેડૂતો અને કેટલાક લોકોમાં કોળી સમાજના લોકો કેટલા હતા? બધાને ખબર છે, મોટી સંખ્યામાં હતા. કેટલા લોકો એને મળવા ગયા? હીરા સોલંકી અને દિવ્યેશ ત્યાં મળવા ગયા, એ પણ કેટલા દિવસ પછી. ચલો, એ મળવા તો ગયા, પરંતુ એ બાદ કેટલા ધારાસભ્યો ગયા? કહેવાનો મતલબ આ કોઈ રાજ્યમાં કોળી યુવાન પર અથવા તો કોળી સમાજના લોકો પર થયેલી પહેલી ઘટના નથી. પરંતુ સવાલ એ થાય કે જો આ પહેલી ઘટના નથી, વિંછિયા ન ગયા, બોટાદ ન ગયા, બીજી કોઈ ઘટનામાં ન ગયા, તો મહુવા જ કેમ ગયા? એટલા માટે કારણ કે આ આખા કેસની પાછળ કંઈક એવું રાજકીય રંધાઈ રહ્યું છે જેની જાણ તમને કે મને નથી થવાની. એનું પરિણામ ત્યારે આવશે જ્યારે ચૂંટણી નજીક આવશે. અને એમાં મને કે તમને વાંધો પણ ન હોઈ શકે કે કોળી સમાજના નેતા શું કામ મળવા ગયા, એવો સવાલ પણ તમે હું ન પૂછી શકીએ. પરંતુ સવાલ એ જરૂર પૂછી શકીએ કે જો તમે અહીંયા આવ્યા છો તો આ પહેલા થયેલી ઘટનાઓમાં ક્યાં હતા? વિછિયામાં જ્યારે આટલા બધા યુવાનોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, જ્યારે સત્તા પક્ષ અને વિરોધ પક્ષના કોળી સમાજના ધારાસભ્યોએ બોલવાનું હતું, ત્યારે તમારા મોઢા પર સેલોટેપ કેમ હતી? બોટાદમાં થયેલા કડદા કાંડ અને બાદ થયેલા વિવાદમાં કેટલાય લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા અને ત્યારબાદ છુટકારો થયો, એના એક દિવસ પહેલા તમે મળવા ગયા, તો જ્યારે અન્યાય થયો તો ત્યારે તમે ઘરમાં એસી રૂમમાં બેઠા બેઠા વિડીયો શા માટે ન બનાવ્યો કે અમારા સમાજ સાથે અન્યાય થયો છે? બળતરા એ વાતની નથી કે તમે નવનીતભાઈને કેમ મળવા ગયા, મળવા જવું જ જોઈએ. જે યુવાન સાથે અન્યાય થયો છે એ યુવાનને સામાજિક નેતા તરીકે જરૂર મળવું જોઈએ. પરંતુ એક નેતા તમારા પક્ષે મળી આવે છે, હીરાભાઈ સોલંકી આશ્વાસન આપે છે, એક પીઆઈની બદલી થઈ જાય છે, બદલી સોંપાઈ જાય છે, ન્યાય મળશે એવું આશ્વાસન મળી જાય છે, તો પછી નવનીતભાઈનું ખાલી મનોબળ વધારવા ગયા હતા કે બીજું કોઈ કારણ છે? મનોબળ વધારવા ગયા હોય તો એમાં કંઈ ખોટું નથી. અને બીજું કારણ જે છે એ લોકો મૂર્ખ નથી. કહેવાનો ભાવાર્થ ને કહેવાનો તાત્પર્ય સાહેબ એટલું છે કે આ મુદ્દાને એક અલગ દિશામાં લઈ જવાને બદલે હકીકત જે કંઈ પણ છે એ કેટલી જલ્દી બહાર આવે એની માટેના પ્રયાસ કરવા જોઈએ. નવનીતભાઈ સાથે જે થયું એ ખોટું થયું છે. આ હિચકારો હુમલો કોઈ એક સમાજનો યુવક છે એટલે નહીં, કોઈની પર સાખી લેવું જ ન જોઈએ. પરંતુ એની પાછળ જે આરોપ લગાવે છે એ આરોપમાં તથ્ય કેટલું છે એની ઊંડાણ સુધી જવા માટેના પ્રયાસ થવા જોઈએ. ન કે અમે તમારી સાથે છીએ, કોળી સમાજના અમે ધારાસભ્ય છીએ એટલે તમારી સાથે છીએ, ફોટા પડાવવા કરતા હીરાભાઈ સોલંકીએ જે પહેલા દિવસે કર્યું અને એનાથી લોકોને એક વિશ્વાસ પણ જાગ્યો. શું કામ? કારણ કે તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરની ત્યાંથી બદલી થઈ. પરંતુ એ પછી શું થયું? એ પછી તો જે કાર્યવાહી થાય છે એ થઈ રહી છે. કહેવાનો મતલબ એ છે કે આખા મુદ્દાને સામાજિક લડાઈના નામે ડાયવર્ટ કરવાને બદલે નવનીતભાઈને કેવી રીતે જલ્દી ન્યાય મળે, નવનીતભાઈના આરોપોમાં તથ્ય કેટલું છે, શું જયરાજ આહિરે આ હુમલાનો ઓર્ડર આપ્યો હતો, જે આ શંકા લોકોના મનમાં છે, જે આરોપ જયરાજ આહિર પર છે એમાં તથ્ય કેટલું છે, જે આરોપીઓ ઝડપાયા છે જેની તપાસ હવે 4 આરોપીઓને રિમાન્ડમાં લેશે ને એ બાદ તપાસ કરવામાં આવશે, તો એમની સાથે ઉઠક બેઠક કયા લોકોની છે, શું જયરાજ આહિર સાથે કે એમના કોઈ મિત્રો સાથે આ આરોપીઓનું કોઈ કનેક્શન છે? આ બધી તપાસ કેવી રીતે ત્વરિત થાય એની માટેના પ્રયાસ તમે જ્યાં બેઠા છો ત્યાંથી થઈ શકે. પરંતુ ચૂંટણી નજીક છે, કોળી સમાજ આપણે નહીં જઈએ તો નારાજ થઈ જશે, આ સમાજના ડરે તમારે મહુવા જવું પડે છે. તો મારો એટલો જ સવાલ છે કે આ રાજ્યમાં ઠેક ઠેકાણે કોળી સમાજ મોટી સંખ્યામાં વસે છે અને કોઈ ને કોઈ જગ્યાએ જ્યાં કોળી સમાજના યુવાન સાથે, પરિવાર સાથે અન્યાય થાય છે, તો શું તમે જશો ખરી? કે પછી ભારતીય જનતા પાર્ટી અથવા તો સત્તા પર રહેલી સરકાર પર સવાલ ઉઠશે ત્યાં તમે અદબ વાળીને મોઢા ઉપર આંગળી રાખીને ચૂપ બેસશો? કારણ કે ભૂતકાળમાં તો અમે જોઈ ચૂક્યા છીએ, વિંછિયામાં જોઈ ચૂક્યા છીએ, બોટાદમાં જોઈ ચૂક્યા છીએ. જ્યાં સરકાર પર સીધી આંગળી નથી ચીંધાતી, જ્યાં સરકાર પર સીધો સવાલ નથી થતો, ત્યાં તમે તરત 48 કલાકમાં પહોંચી જાઓ છો. એમાં વાંધો અમને એ નથી કે તમે ત્યાં પહોંચી ગયા,
વાંધો સાહેબ અમને એ છે કે જ્યાં જ્યાં સમાજ સાથે અન્યાય થાય છે, પછી એ સરકારની વિરુદ્ધ સવાલ ઉઠતા હોય, સરકારની તરફેણમાં સવાલ ઉઠતા હોય કે ગમે તે અન્યાય એ અન્યાય છે, પરંતુ જ્યાં ભાજપની, જ્યાં સરકારની વાત આવે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂપ થઈ જાય છે. અને જ્યાં એવું લાગે છે કે અહીંથી કંઈ બહુ પ્રસિદ્ધિ આપણને મળશે નહીં, ત્યાં ધારાસભ્ય જવામાં મોડું કરે છે. તો એ સમાજે વિચારવાની જરૂર છે. અને હજી હું ચોખવટ કરી દઉં છું કે સમાજના નેતાઓનો નવનીતભાઈને મળવું એ તરફ ઇશારો છે કે આખા એ મુદ્દાને રાજકીય રંગ અપાઈ રહ્યો છે. બાકી હતું તો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે ટ્વીટ કરી દીધું, અને એમાં જે અન્યાય થતો હોય ત્યાં નેતાઓ બોલે એમાં કોઈ વાંધો નથી. પરંતુ આ રાજ્યમાં ઠેક ઠેકાણે જો આવા કિસ્સાઓ થતા હોય તો ત્યાં પણ બોલવું જરૂરી રહ્યું, ત્યાં પણ પહોંચી જવું જોઈએ એવું લોકો પણ માને છે. તમારું શું કહેવું છે, માનવું છે, કમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો અને આશા રાખીએ કે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે જલ્દી સ્વસ્થ થાય, એમને જલ્દી ન્યાય મળે. અને બીજું કે જે આરોપ લાગી રહ્યા છે આરોપોની તપાસ ઊંડાણપૂર્વક થાય. જો હકીકતમાં એમના આરોપ પ્રમાણે જયરાજભાઈ આહિરના કહેવાથી આ થયું છે તો એની પણ તપાસ થવી જોઈએ. અને જયરાજભાઈ તો એનો પહેલા જ દિવસે તમામ મીડિયા ચેનલ્સમાં પણ પક્ષ રાખ્યો હતો કે મારે કોઈ લેવા દેવા નથી. તો આ અસમંજસમાં સમાજ નેતાઓના ભાષણના કારણે એકબીજાના જે સમાજ વર્ષોથી મિત્ર થઈને રહે છે, વર્ષોથી પ્રેમ ભાવથી સૌહાર્દભર્યા માહોલમાં રહે છે, એ કાયમ રહેવું જોઈએ. અને સાથોસાથ નવનીતભાઈને જલ્દી ન્યાય મળવો જોઈએ. કમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું. ધ્યાન રાખો, મજા કરો. બાબા.